રાજરાજેશ્વર ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા વહાલા મિત્રો તથા આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, આપણે 6 દિવસથી યાજ્ઞવલ્કની સ્મૃતિ એમનું અધ્યયન કરી રહ્યા છીએ. યાજ્ઞવલ્કની સ્મૃતિ એટલે કે ધર્મશાસ્ત્ર. ધર્મશાસ્ત્રમાં આપણા જીવનમાં જીવનું કેવી રીતે બંધારણ હોય, કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે બ્રહ્મચર્ય પાળવું, શું ખાવું શું ન ખાવું, આ બધી જ વાતો આવે છે. એમાં આગળના બધા પ્રકરણોમાં ગ્રહસ્થ પ્રકરણ સાંભળ્યું, આપણે વ્યવહારના જે પ્રકરણ એ બધાએ સાંભળ્યા. હવે આપણે 7મું ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણ આજે આપણે સાંભળવાનું છે. પણ અહીંયા ખાસ નોંધ એટલા માટે આપણે રજૂ કરવી પડે છે. ધર્મશાસ્ત્રોમાં અહિંસા પરમ ધર્મ માનવામાં આવે છે, પરંતુ આ ગ્રંથના આ પ્રકરણમાં માંસ ખાવાનો વિધિ કોઈક સ્થળે બતાવ્યો છે. એનો અર્થ એ નથી કે યાજ્ઞવલ્ક ઋષિએ માંસ ખાવાની આપણને સંમતિ આપી હોય, પરંતુ યાજ્ઞવલ્કની સ્મૃતિ શ્લોક 179 મુજબ જ્યારે સર્વ અન્ય મળતું ન હોય અથવા રોગાદિકથી પીડાતા હોય, માંસ વિના પ્રાણ બચવા કઠન જ હોય, ત્યારે જ દોષ નથી એમ આપણે સમજવાનું. પણ માંસ ખાવાની સંમતિ હંમેશને માટે પ્રતિબંધ જ છે. જો શાસ્ત્રકારનો અભિપ્રાય હોય તો આ શ્લોક 181માં માંસ નહીં ખાવાના સંકલ્પ માત્રથી સર્વ મનોરથ પૂર્ણ થાય છે એવું ન કહ્યું હોય. અને અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ પણ આપણને આપી છે. માંસનો સર્વથા ત્યાગ કરવાથી જ ઘરમાં રહેતા હોવા છતાંય ગ્રહસ્થને મુનિ તુલ્યની પ્રાપ્તિ આપી છે. અર્થાત માંસ ખાવાનો સર્વથા નિષેધ છે અને છે. હંમેશા માટે માંસ ન ખાવું એવું શાસ્ત્રકાર કહેશે. પણ હવે આપણે સાંભળીએ ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણ 7. તિરસ્કાર કરીને આપેલું અન્ન, વૃથા માંસ, કેશ, કીટવાળું, ખાટું થઈ ગયેલું, વાસી, ઉશિષ્ટ એટલે કે એઠું, સ્વપુષ્ટ, પતિતાવલોકિત, રજસ્વલા સ્પુષ્ટ કોણ ખાશે? એમ કહીને આપેલું, અન્ય માટે બનાવેલું, ગાય દ્વારા સૂંઘેલું, કોઈ પણ પક્ષીએ ઉશિષ્ટ કરેલું એટલે કોઈ પણ પક્ષી હોય એને પણ એઠું કરેલું હોય એ પણ નહીં ખાવાનું. અને જાણીને પગથી સ્પર્શ કરેલું અન્ન ક્યારેય નહીં ખાવાનું. આપતકાળ પ્રાણ સંકટ વિના પોતાને માટે જ રાંધેલું માંસ વૃથા માંસ કહેવાય છે. વાસી થયેલું અન્ન ન ખાવું એવો નિષેધ છે, પણ એમાં કેટલાય અપવાદ છે. હવે એ આપણે થોડાક સાંભળીએ. ઘી વગેરે સિકાશવાળે પદાર્થથી મિશ્રિત સ્નેહવાળું અથવા તળેલું અને ઘણાય દિવસનું વાસી હોય તો પણ ખાવામાં દોષ નથી, કારણ કે તળતા હોય ઘીમાં, તેલમાં, એ બધું વાસી ગણાય, પણ એમાં બાદ નથી. તેમજ ઘઉં, જવ વગેરે ધાન્યના માંડા, સાતવા, ફાટેલા દૂધનો ઘન પદાર્થથી બનાવેલો એટલે જે મીઠાઈ હોય એ, અથવા માવો વગેરે ઘી આદિક સ્નેહયુક્ત પદાર્થથી રહિત હોય અને વાસી હોય તો પણ ખાવા, પરંતુ ખાટા કે ખારા ખોરા ન થયેલા હોય તો. કારણ કે માલપુડા, ધાણી, લોટ, સાતું, તળેલું, બાસુદી, દૂધપાક, શાહાદિક વાસી થઈને ખટાશ ઉપર આવ્યા હોય ત્યારે વર્જિત છે એમ વશિષ્ઠ સ્મૃતિમાં આપણને બતાવ્યું છે. જેને વિવાણે 10 દિવસ ન થયા હોય, જે કોઈ પણ ગાય ભેંસ એને વિવાયા હોય એને 10 દિવસ ન થયા હોય, અવશ્ય એવી ગાયનું દૂધ ન પીવું. તથા સાંઢણી, એક ખુરીવાળી ઘોડી વગેરે જંગલી પશુઓ, માદા અને ઘેટીનું દૂધ ક્યારેય ન પીવું. દેવતાઓને બલિદાન આપવા સિદ્ધ કરેલું અન્ન, જે આપણે ઘણી વખત કીધેલું હોય કે આ દેવતાઓ માટે છે,
એ સિદ્ધ કરેલું અન્ન, હવન સામગ્રી, શીઘ્રુ એટલે સરગવું, શોભાયજ્ઞ શાગ, વૃક્ષનો લાલ રસ તથા વૃક્ષનું છેદન કરીને નીતરતો રસ, યજ્ઞાહુતિ, વિષ્ઠા સ્થાનમાં ઉત્પન્ન થયેલા અન્ન અને ક્વક એટલે કે બિલાડીનો ટોપ આદિનું ભોજન ક્યારેય ન કરવું. શબનું માંસ ખાનારો ગીધ, ચાતક, પોપટ, સાંસથી ભાંગીને ખાનાર બાજ પક્ષી, સારસ, એક ખરીવાળો ઘોડો વગેરે પશુઓ, હંસ અને ગામમાં રહેતા પક્ષીઓનું ભક્ષણ ન કરવું. કૌચ, જળકુકટ, ચક્રવાક, બગલા, બલાકા, નખથી શીરીને ખાનારા ચકોર જે પક્ષી હોય એ, ક્રુસર, સૈયાવ, પાયસ, અપૂપ અને જલેબી વગેરેનું ભોજન નહીં કરવાનું. હવે આમાં થોડો ધ્યાનથી અહીંયા સાંભળજો. તલ અને મગ મિશ્રિત ભાત હોય તેને ક્રુસર કહે છે. દૂધ, ગોળ, ખાંડ અને ઘીમાં શેકેલો શીરો, જેને સંસ્કૃતમાં ઉત્કૃરિક પણ કહેવામાં આવે છે, તે સૈયાવ કહેવાય. દૂધપાકને પાયસ્ત્રાવ કહે છે. માલપુડા, જલેબી વગેરે દેવકાર્યને નિમિત્તે વિના અભક્ષ્ય છે. કેવળ પોતાને માટે જ અન્ન રાંધે નહીં એવા મૂળ વચનથી ક્રુસર સંયાવાદિક પદાર્થનો નિષેધ કયો, છતાં પણ સાધારણ અન્ન કરતાં સારા પકવાન પોતાને માટે જ બનાવીને ખાવાનું મોટું પ્રાયશ્ચિત જણાવવામાં આવ્યું છે. છકલાઓને કલવીડ કહે છે, જે ગ્રામવાસી પક્ષી અભક્ષ્ય છે એમ કહેલાશે. એ નિષેધ કયો, તેથી સકલાનો પણ નિષેધ થયા. છતાં પણ પુનઃ અભક્ષ્ય કહેવાનો આશય એ છે કે જંગલી તથા ગામવાસી બંને પ્રકારના છકલા અભક્ષ્ય છે. જંગલી કાગડો, તેને કાલોલ, અને ટીટોડીને કુરર પણ કહેવામાં આવે છે. કલહંસને જાલપાદ કહે છે, કારણ કે તેના પગ જાળ જેવા હોય છે, અને જાળ જેવા જેના પગ ન હોય તેને પણ હંસ કહે છે. અત્રે ખંજરીટને ગુજરાતી ભાષામાં ધોબણ કહેવાય છે. તથા જે અજ્ઞાત જાળવાળું પશુ પક્ષી હોય તે સર્વ ભક્ષ્યા વર્જ્ય જાણવાના આપણને કયા છે. જે પક્ષીની પાંખ લીલા રંગની હોય, જેને નીલકંઠ અથવા છાશ પક્ષી કહેવામાં આવે છે, તે પક્ષીનું કાંદમ વગેરે રાતા પગવાળાને રક્તપાત કહે છે. ખાટકીના ઘરને માંસને સોન કહે છે. પ્રાણીવધ કરવાના સ્થાનને સુના અને ત્યાંના માંસને સોન એવું નામ શાસ્ત્રમાં કહ્યું છે. સૂક્ષ્મ માંસને વલુર કહેવામાં આવે છે. તેનું તથા માછલા વગેરેના માંસનું અભક્ષણ ક્યારેય ન કરવું. મૂળમાં ચકારથી નાલિકા, પંડોળા, ષણ છત્રાક કસુમ રાતા રંગનું, તુંબડી ભૂંડ, કુંભી ફળ, કોહળું, કુંદક, વતાક અને કોવીદાર વગેરે પણ વર્જ્ય જાણવાના. અકાળે ઉગેલા ફળ, ફૂલ અને જે કાંઈ વિકારવાળા હોય તેને પ્રયત્નપૂર્વક ત્યાગ કરવાનો શાસ્ત્રમાં કહ્યું છે. વડ, પીપરડી, પીપળો, કોઠું, કદમ, બીજોરાનું ફળ અભક્ષ્ય છે એમ સ્મૃતિનું વસન છે. સંધિની ગાયના દૂધથી આરંભીને કહેલા સર્વ અભક્ષનું જો જાણીને ભક્ષણ કરે તો પણ 3 દિવસ સુધી ઉપવાસ કરવાનો કયો છે. અજાણતા ખાય તો 1 દિવસ ઉપવાસ કરવો એમ મનુસ્મૃતિમાં પણ જણાવ્યું છે. હવે શંખ સ્મૃતિમાં કહ્યું છે કે બગલા, કાબર, હંસ, જળકુકડી, કારવણ, ચક્રવાક, છકલા, કબૂતર, સફેદ પોપટ, મેના, સારસ, ટીટીબ એટલે કે ટીટોડી, પછી ઘુવડ, સાચ, રક્તવાદ, કાગડો, કોકિલ, શાંડવલી, કુકડો અને લીલો પક્ષી ખાવામાં આવે તો 12 દિવસ ઉપવાસ કરી ફક્ત ગૌમૂત્રમાં ઉકાળેલી જવની કાંજી પીને રહેવાનું. આ પ્રાયશ્ચિત અનેક વાર ભક્ષણ કર્યું હોય
અથવા ગણાવેલ પક્ષીઓની બુદ્ધિપૂર્વક ભક્ષણ કર્યું હોય તો તમારે બધા એને જાણવાનું છે. ડુંગળી, ગામનું ભૂંડ, છત્રાક એટલે કે બિલાડીનો ટોપ, ગ્રામ કુકરટ, લસણ અને ગૃગજન જો ખાય તો સાંદ્રાયણ વ્રત કરવું પડે, એવું યાજ્ઞવલ્કની સ્મૃતિ બતાવે છે. ડુંગળી લસણ કેમ ન ખાવું એ તમારે જો સાંભળવું હોય તો યાજ્ઞવલ્કની સ્મૃતિ એનું વિસ્તૃત જે ભાષાંતર એ સાંભળો તો જ ખ્યાલ આવે. કારણ કે અત્યારના સમયમાં બધું સોખવટ કરું તો કોઈને ગમશે પણ નહીં અને લોકોને ખોટું લાગે. એટલા માટે મનુસ્મૃતિ તથા યાજ્ઞવલ્કની સ્મૃતિ આ બધી શાસ્ત્રો તે સાંભળી લેવા. સ્વાવિધ, પાટલા ઘો, કાચબો, શલ્લક, સસલું એ 5 નખવાળા પ્રાણીઓને ભક્ષણમાં દોષ નથી. પાટીન, રાજીવ અને શકવલ વગેરે જાતિઓને માટે ભક્ષ્ય યોગ્ય છે. સ્વાવિધ એટલે શાહુડી નામનું જાનવર થાય છે. હવે માંસ ભક્ષણનો વિધિ અને ત્યાગ છે તે હવે ખાસ સાંભળ્યા જેવો છે. સર્વથા એટલે ક્યારેય પણ અન્નનો અભાવ અથવા વ્યાધિગ્રસ્ત હોવાથી માંસ ભક્ષણ વિના જ્યારે પ્રાણ ન ટકી શકતો હોય ત્યારે નિયમ મુજબ માંસ ભક્ષણ કરવાનું કહ્યું છે. સર્વ પ્રકારે આત્માનું સંરક્ષણ કરવાનું આ શાસ્ત્રજ્ઞાનું વિધાન છે. તેથી તથા આયુષ્ય પૂર્ણ થતા પહેલા સ્વર્ગેચ્છાથી પણ વ્યક્તિ આત્મઘાત ન કરવો પડે એટલા માટે અમુક જગ્યાએ માંસ ખાવાનું કહ્યું. પણ ક્યારે સર્વથા અન્નનો અભાવ હોય, વ્યાધિગ્રસ્ત એટલે કે અમુક રોગ આપત્તા એવી આવી પડે તો ને તો જ, બાકી ક્યારે માંસ ખાવાનું શાસ્ત્રમાં કહ્યું જ નથી. પશુનો વધ કરનાર દુરાચારી તે પશુના શરીર ઉપર રહેલા જેટલા રોમ હોય એટલા દિવસ તે ઘોર નરકમાં વાસ કરે છે. આ યાજ્ઞવલ્ક સ્મૃતિનો 180મો શ્લોક છે. ખાસ સાંભળજો. પશુનો વધ કરનાર દુરાચારી હોય તે પશુના શરીર ઉપર જેટલા રોમ હોય એટલા દિવસ તે ઘોર નરકમાં વાસ કરે છે. હવે પરિત્યાગનો વિધિ એ આપણે ખાસ સાંભળીએ. પરિત્યાગનો વિધિ એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્યારેય માંસ ન ખવાય. જે મનુષ્ય ક્યારેય પણ માંસનું ભક્ષણ કરતો નથી તેના બધા જ મનોરથ પૂર્ણ થાય છે અને તે અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે. 182મો શ્લોક એટલે કે યાજ્ઞવલ્ક સ્મૃતિનો 182મો શ્લોક. એમાં એવું લખ્યું કે જે મનુષ્ય ક્યારેય પણ માંસનું ભક્ષણ કરતો નથી એના બધા જ મનોરથ પૂર્ણ થાય અને તે અશ્વમેઘ યજ્ઞને ફળને પ્રાપ્ત કરે છે. માંસનો સર્વથા ત્યાગ કરનાર બ્રાહ્મણ, કોઈ ગ્રહસ્થ જે માંસનો સર્વથા જેને ત્યાગ કર્યો છે એ મુનિ જેવો છે. જે મનુષ્ય પ્રોક્ષિત માંસ વિના અન્ય માંસ હું ખાઈશ નહીં એવો સત્ય સંકલ્પ કરનારથી સર્વ અભિલાષાઓ પૂર્ણ થાય છે અને તેની સાધનામાં કોઈ વિઘ્ન આવતું જ નથી, કારણ કે તેનો આશ્રય શુદ્ધ છે. માટે મનુસ્મૃતિમાં કહ્યું છે, માંસ નહીં ખાનારો અને કોઈની પણ હિંસા ન કરનારો પુરુષ જે ધારે અને જે કર્મ કરવાની શરૂઆત કરે તથા જેની ઈચ્છા રાખે તે વસ્તુ નિર્વિઘ્નપણે એને ફળે જ છે. માંસ પરિત્યાગનું તો આ ગૌણ ફળ કહ્યું છે. હવે મુખ્ય ફળ કહે છે. અશ્વમેઘ યજ્ઞના ફળની પ્રાપ્તિ એ મુખ્ય ફળ છે. આ 1 વર્ષના સંકલ્પનું ફળ છે. કારણ કે વર્ષે જે કોઈ અશ્વમેઘ યજ્ઞ કરે તથા જે કોઈ માંસનો ત્યાગ કરે તે બંનેનું ફળ, પુણ્યનું ફળ સમાન છે એમ મનુસ્મૃતિમાં કહ્યું છે. સર્વથા માંસનો ત્યાગ કરનાર બ્રાહ્મણ આદિ ચતુર્વર્ણિક ઘરમાં રહેતો હોય છતાં મુનિઓની સમાન સમનવાની છે, કારણ કે તેને માંસનો ત્યાગ કર્યો છે. આ વિચાર નિષિદ્ધ માંસના ત્યાગ માટે
અથવા અવશ્ય ભક્ષણ કરનાર રૂહ પ્રોક્ષિતાદિક માંસના પરિત્યાગ માટે નથી, પરંતુ તે બંને વિના અતિથિ બ્રાહ્મણ દેવાદિકને માટે રાંધેલું તથા તેમને તૃપ્તિ થયા માટે અવિષ્ટ રહેલું માંસ ભક્ષણ કરવાની શાસ્ત્રમાં આજ્ઞા કરી છે, એવો પરિત્યાગ ઘટે છે. ઇતિ ભક્ષ્યાભક્ષ પ્રકરણ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. વિશેષ નોંધ, કોઈ પણ શાસ્ત્રમાં મનુસ્મૃતિ હોય કે યાજ્ઞવલ્કની સ્મૃતિ હોય, વશિષ્ઠ સ્મૃતિ હોય, તમામ શાસ્ત્રોમાં માંસનો નિષેધ કયો છે. કારણ કે એમાં અશ્વમેઘ યજ્ઞનું ફળ પણ આપણને વિશેષ ફળમાં બતાવ્યું છે. એટલા માટે સદાને માટે માંસ તર્જવું એવી ખાસ વિશેષ નોંધ સાથે અહીંયા ભક્ષ્યાભક્ષ પ્રકરણ સમાપ્ત થાય છે. હવે આવતીકાલે દ્રવ્ય શુદ્ધિ એ નામનું પ્રકરણ આપણે સાંભળશું. આપ સૌને ભાવ અને હૃદયથી આપ સર્વને જય શ્રી કૃષ્ણ.